તો નમસ્કાર મિત્રો, અત્યારે હાલમાં મોટા સમાચાર સામે આવ્યા છે। અત્યારે હાલમાં દેશભરમાં ગણેશોત્સવની ધૂમ મચે છે। સેંકડો લોકોની જેમ મુખ્ય ન્યાયાધીશ ધનંજય ચંદ્રચૂડ પણ તેમના નિવાસ સ્થાને ગણપતિ બેસાડ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે સીજેઆઈના ઘરે ગણેશ આરતી કરતા મુદ્દે હવે રાજકારણ ગરમાયેલું જોવા મળે છે। વિપક્ષે આ મુલાકાતની ટીકા કરતા કહ્યું કે તેનાથી અલગ સંદેશ જાય છે અને આ મુદ્દે ભાજપે વિપક્ષ પર વળતો હુમલો કરતા કહ્યું કે સીજેઆઈના ઘરે ગણેશ પૂજામાં હાજરી આપવા કોઈ પાપ નથી। કોંગ્રેસના સમયમાં અનેક સીજેઆઈ ઇફતાર પાર્ટીમાં હાજરી આપી ચૂક્યા છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે મુખ્ય ન્યાયાધીશ ધનંજય ચંદ્રચૂડના નવી દિલ્હી સ્થિત નિવાસ સ્થાન પર ભગવાન ગણપતિની પૂજા આરતી કર્યા હતા। તો પીએમ મોદી સીજેઆઈના નિવાસે પહોંચતા ધનંજય ચંદ્રચૂડ અને તેમના પત્ની કલ્પના દાસે ઉમળકાભેર તેમનું સ્વાગત કર્યું હતું। તો આ વિડીયો અત્યારે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। પીએમ મોદીએ સીજેઆઈના નિવાસસ્થાને તેમની સાથેની તસવીર પોસ્ટ કરતાની સાથે સોશિયલ મીડિયા પર જાણે ભૂકંપ આવી ગયો હોય। શિવસેના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે આ પ્રકારની મુલાકાતો શંકા પેદા કરે છે। તેમણે સૂચન કર્યું કે અન્ય ન્યાયાધીશે શિવસેના અને એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનાના કેસમાંથી અલગ થઈ જવું જોઈએ। મુખ્ય ન્યાયાધીશ પાસે વડાપ્રધાન ગયા અને બંને સાથે મળીને બાપ્પાની આરતી કરી। તો બંધારણના રખવેડા આવી રીતે રાજકીય નેતાઓને મળે તો લોકોના મનમાં શંકા જશે। તો મિત્રો, અત્યારે હાલમાં વિપક્ષે પણ આ બાબતને લઈને ક્યાંક ને ક્યાંક વડાપ્રધાન મોદીને ઘેરેલા જોવા મળે છે।